સમાચાર વડોદરાથી સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર બંધુ ઝડપાયા છે। સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ થઈ છે। સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટ મામલે મોટી કાર્યવાહી થઈ છે। કરોડોનું રોકાણ કરાવી છેતરપિંડી કરવાનો આરોપ છે। 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ છે। હરણી પોલીસ મથકે પરિવાર સામે ગુનો નોંધાયો હતો। ઘણા મહિનાઓથી ફરાર બિલ્ડર બંધુ ઝડપાયા છે। સુરેશ પાનસુરિયા અમરેલી જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વડોદરામાં સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર બંધુ ઝડપાયા છે। સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરાઈ। ઓનલાઈન પર સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, આ મામલે શું વધુ અપડેટ મળી રહી છે? આમાં 2 જ લોકો શામેલ છે કે અન્ય પણ એમનું ગ્રુપ શામેલ છે? જુઓ, કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી 2 જે શખ્સો છે તેઓને પકડી પાડવામાં આવે છે। સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ હાલ કરી દેવામાં આવી છે। કરોડોનું રોકાણ કરાવી બિલ્ડર પર છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો હતો અને જેને લઈને જ હરણી પોલીસે ગઈકાલે મોડી સાંજે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે। હજુ પણ 3 આરોપીઓ ફરાર છે, તેઓને પણ ધરપકડ કરવાની, તેઓને પકડી પાડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। 3 કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી કરી હોવાની અલગ અલગ 2 પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। એક બાપોદ પોલીસ મથકમાં અને બીજી ફરિયાદ નોંધવામાં આવી હતી હરણી પોલીસ સ્ટેશનમાં। આ બંને ફરિયાદ પછી જે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી, તેને લઈને હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેની સાથે સાથે તમામ જે કાર્યવાહી છે તેની અંતર્ગત જે સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામની જે મિલકત છે તે બતાવી રોકાણની ઓફર કરી હતી। શરૂઆતમાં 1.5 અને ત્યારબાદ 2% વળતરની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે ફરિયાદી અને તેમના પિતા પાસેથી કુલ 3 કરોડ રૂપિયા લીધા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો। આ તમામ આરોપોની વચ્ચે મૂડી પરત નહીં આપતા છેતરપિંડી આચરી હોવાની જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને ફરિયાદના અંતે હાલ પોલીસે જે 2 છે સુરેશ પાનસુરિયા અને તેની સાથે અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તે સિવાયની જે 3 વ્યક્તિઓ છે કે જેઓની હાજરી હજુ સુધી પકડવામાં નથી આવ્યા, તેઓને પકડી પાડવા માટે પણ જે પોલીસ છે તેઓ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।